અને પેલી વાર જે આપણે રાજ્ય કક્ષાએ પહેલો નંબર આવ્યો. રાજ્ય કક્ષાએ 51,000 રૂપિયા ઇનામ આવ્યું. સવારે 13:30, સાંજે 13:30. 27 લીટર દૂધ થયું એક દિવસનું. અત્યારે હાલ અમે વાંકિયા ગામના એક ખેતર બાજુ જઈ છે, જ્યાં એક ગાય છે જેનો દૂધ હરીફાઈમાં નંબર આવ્યો છે. અને એ ગાય જેમની છે ને એ ભાઈ પણ અત્યારે આપણી સાથે જોડાયા છે. સૌથી પહેલા સ્વાગત છે. ને તમારું નામ શું? ગામી હિરેનભાઈ. આપણે આ વાંકિયા ગામની આ જે તમારી ગાય છે એ કેટલા વર્ષથી તમારી પાસે છે? મારી પાસે તો નાનેથી મારી મેં જ ઉછેરેલી છે. બરાબર, પહેલેથી જ એમ ને? પહેલેથી મારી પાસે છે. બરાબર. આ તમારું ખેતર આવી ગયું લાગે. અત્યારે હાલ અમે વાડીએ પહોંચી ગયા છીએ અને તમે જોઈ શકો છો વાડીમાં આવતા જ વેદ બનાવી નાખ્યું એમ ને? ઈ હારું લ્યો. કેટલીક આપણી પાસે ગાયો ને કેટલીક? 2 ગાય, 1 ખૂટ છે. હા. આ ખૂટ તો પણ આમ ડાલા મથો હે? આવત જો આ બધી કઈ નસલ કહેવાય આને? ગીર નસલ કહેવાય. આ ગાય દૂધમાં નંબર આવ્યો. દૂધમાં? એટલે એમાં કે રીતે હોય દૂધમાં આખું? એટલે દૂધમાં શું હોય, હરીફાઈમાં જોડાવાનું હોય આપણે. પછી એની ટીમ જે ડોક્ટરનો ટીમ અહીંયા દૂધ જોવા માટે આવે. એ 2 ટાઈમ દોર આવે, સવાર સાંજ. કેટલું દૂધ છે શું કાંઈ એ બધું માપે, વજન કરે. બરાબર. એમાં દૂધ આપણું ફર્સ્ટ નંબર આવ્યું. એમની આ રાજ્ય પ્રતિયોગિતા જ હોય. એક્ઝામ્પલ તરીકે આજે પ્રતિયોગિતા આ બધું કેટલા વર્ષથી આયોજન થતું હોય કે તમને ક્યારે ખબર પડી? વરોવર આ રીતનું આવે છે દૂધ હરીફાઈનું. એમ? વર્ષો. તમે ભાગ લ્યો? હા, ભાગ લઈ છે. તેમાં તમારો આ ગાયનું પહેલી વાર નંબર આવ્યો ને? હા, પહેલી વાર આપણે જ મૂકી હતી. અને પહેલી વાર જે આપણે રાજ્ય કક્ષાએ પહેલો નંબર આવ્યો. રાજ્ય કક્ષાએ 51,000 રૂપિયા ઇનામ આવ્યું. વાહ રે વાહ. એમની આ કેટલું દૂધ સવારે કેટલું આપે ને સાંજે? સવારે 13:30, સાંજે 13:30. 27 લીટર દૂધ થયું એક દિવસનું. એમની નોર્મલી બીજી બધી ગાયો તો આટલું ન આપી શકે. ન આપી શકે, પણ આને દૂધમાં બહુ સારી છે. એમની આની દેખભાલમાં તમે કેવી રીતે ધ્યાન રાખો? એમાં થોડુંક ધ્યાન તો ખાવા પીવામાં એને આ તે ખોર કેવી રીતે ટાઈમ દેવો એ બધું ધ્યાન તો રાખવી. ચાકરી તો કરવી જ પડે તો જ દૂધ કાઢવાની છે. હા, નકર તો કાઢી ન રકે આટલું. શું આમ સવાર હાઈ શું ખવડાવો? સવાર સાંજ તો લીલું મગફળીનો પાલો એ બધું આપી. અને અત્યારે તો છૂટી સરતી હોય, બહાર છૂટી ખેતરમાં જવા મારતી હોય. કેટલા વીઘાનું આપણે અહીંયા 35 વીઘાના દાડમ છે મારે. ખૂટીઓ ને ગઈ સાલ 3 મેળામાં ફર્સ્ટ નંબર આવ્યો હતો આનો. આ ઈ જ રીતે ગાય ખાય ઈ જ ખાય? હા. એમ? ખાવાનું તો ચોખ્ખું જ આપવાનું. ગાય કરતા જાજુ ખાઈ જાય છે? ખાઈ તો જાય જ ને એના હાથ પ્રમાણે, શરીર પ્રમાણે. આની માં રહીને એ 3 મેડમ નંબર લઈ આવી હતી. એમ? તો તા વારસાગત છે નંબર? વારસાગત સારી વસ્તુ હોય. આપણે 8 વર્ષથી 3 મેડમમાં જઈએ. અને તમે જોઈ શકો છો એ ગાય કે જેને આ વખતે દૂધની અંદર પ્રથમ નંબર રાજ્ય કક્ષાએ લાવીને એમના વાંકિયા ગામનું અને સાથોસાથ એમના માલિક હિરેનભાઈ એમનું ગૌરવ વધાર્યું છે. અને ખરેખર આ પ્રકારની કોમ્પિટિશનોનું આયોજન થતું હોય છે એના વિશે પણ માહિતી ખાસ આપને મળે એ માટે પણ અમે આ વિડીયોનું આયોજન કર્યું હતું. બીજું કઈ જતા મોરબીના લોકોને તમે કહેવા માંગતા હોય તો? મોરબીના લોકોને શું ચોખ્ખું દૂધ ખાવું મજા કરો, ન કોથર્યું તો હે જ. હા, એ સાચું લ્યો. એટલે હારું તાજું માજું ખાઈ તાજું દૂધ ખાવું હોય તો રાખવું પડે, નકર પછી કોથર્યું ખાવું મજા કરો કે. હા, એ સાચું લ્યો તમારું. એટલે મૂળ સ્વાસ્થ્ય સારું રહે, હેલ્થ સારી રહે અને આ પ્રકારની કોમ્પિટિશનોની માહિતી આપના સુધી પહોંચાડીએ એ જ અમારા હેતુ સાથે આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર. અમારી સાથે જોડાવા માટે તમે લોકો તમારા ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ ઉપર. અને હું હતો તમારી સાથે રવિ બરાસરા.